ઓકે, તો હમણાં આપણે આજે જોયું તે વર્ગીકરણ હતું. હવે જે આપણે જોવા જઈ રહ્યા છે તેનું નામ છે ઉત્સેચકના પ્રક્રિયા પર, ઉત્સેચકની પ્રક્રિયાઓ પર અસર કરતા પરિબળો. શરૂઆતમાં મેં તમને લોકોને વાત કરેલી તાપમાન અને pH ની, કે દરેક ઉત્સેચક એક ચોક્કસ તાપમાન, એક ચોક્કસ pH પર કામ કરતા હોય છે. તો હવે આપણે એ જ વસ્તુને ડિટેલમાં જોવા જઈ રહ્યા છે. સાથે સાથે બીજા પણ કેટલાક પરિબળો છે જે ઉત્સેચકની પ્રક્રિયા પર અસર કરે છે, એને પણ આપણે હવે જોવા જઈ રહ્યા છે. તો દરેક જણ હેડિંગ મળશે ઉત્સેચકની પ્રક્રિયા પર અસર કરતા પરિબળો. ઓકે, ઉત્સેચકની પ્રક્રિયા વેગ ઉપર અસર કરતા પરિબળોમાં પહેલું છે તાપમાન, બીજું છે pH, ત્રીજું છે ઉત્સેચકની સાંદ્રતા, ચોથું છે પ્રક્રિયકની સાંદ્રતા. લખતા જઈએ આપણે. નંબર 1 તાપમાન, નંબર 2 pH, નંબર 3 ઉત્સેચકની સાંદ્રતા, નંબર 4 પ્રક્રિયક ની સાંદ્રતા, નંબર 5 નિપજની સાંદ્રતા, નંબર 6 વિકિરણની અસર, નંબર 7 દવાઓ અને રસાયણોની અસર. તો 7 પરિબળો એવા છે જે ઉત્સેચક પર અસર કરે છે, જેને આપણે સમજવાના છે ડિટેલમાં. તો સમજો. સૌથી પહેલા આપણે વાત કરીશું તાપમાનની. મેં તમને આગળ જ વાત કરી કે દરેક ઉત્સેચક એક ચોક્કસ તાપમાન પર સક્રિય હોય, અને જ્યારે ઉત્સેચક એક ચોક્કસ તાપમાન પર સક્રિય રહેતો હોય તો એવા સંજોગોમાં તે રાસાયણિક પ્રક્રિયાના વેગને એકદમ વધારી દેશે. પણ જો કાલ ઉઠીને તમે તમારા ઉત્સેચકને ચોક્કસ તાપમાન ન આપો, ચોક્કસ તાપમાન કરતાં ઓછું તાપમાન આપો, તો ઓછું તાપમાન મળતા ઉત્સેચક બિચારું ધીમે ધીમે નિષ્ક્રિય થશે. જેમ જેમ ઉત્સેચક તમારો નિષ્ક્રિય થવા લાગ્યો તેમ તેમ તેની કામ કરવાની જે એક્ટિવિટી છે, એક્ટિવનેસ છે, તે પણ ઓછી થઈ ગઈ. આજે તે કામ ઓછું કરશે તો નિપજ ઓછી બનશે, ધીમે બનશે. નિપજ ધીમે ધીમે બનશે, અને જો નિપજ ધીમે ધીમે બને તો તમારી જે પણ રાસાયણિક પ્રક્રિયા છે એનો વેગ ધીમો થઈ ગયો કે ના થઈ ગયો. અને આવી જે રાસાયણિક પ્રક્રિયા છે એને પૂર્ણ થતા ખાસી વાર લાગશે. તો હવે તમને લોકોને ક્લિયર થયું, તાપમાન નીચું જવું જોઈએ નહીં. એવી રીતે તાપમાન ઊંચું પણ ના જવું જોઈએ. જો વધારે પડતું ઊંચું તાપમાન તમે લઈ ગયા તો શું થશે? વિઘટન થઈ જશે ભાઈ, વિઘટન થઈ જશે, પ્રક્રિયા બંધ થઈ જશે. જો કે બંધ નહીં થઈ જાય પણ પ્રક્રિયાનો વેગ એકદમ ધીમો થઈ જશે, કારણ કે ઉદ્દીપકની ગેરહાજરીમાં પણ પ્રક્રિયા તો ચાલવાની જ ને. ખાલી ફરક શું પડે છે? ઉત્સેચક ઉદ્દીપક શું કામ કરે છે? કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે. એવું નથી કે ભાઈ ઉદ્દીપક હોય તો જ રાસાયણિક પ્રક્રિયા થાય તો ખરી, પણ બહુ જ ધીમી હોય. ઓકે, હવે સમજો. સામાન્ય રીતે જેમ જેમ તમે રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપક નાખો, ઉત્સેચક નાખો, અને તાપમાન જેમ જેમ તમે વધારો, તો એવું કહેવાય છે કે તાપમાન વધારતા રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે છે. સમજો, રાસાયણિક પ્રક્રિયામાં તાપમાન વધારતા રાસાયણિક પ્રક્રિયાનો વેગ સામાન્ય રીતે વધે છે, પણ જો તાપમાનમાં થતો આ વધારો
અમુક હદ કરતા પણ વધારી દેવામાં આવે તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઘટી જાય છે. ફરીથી, રાસાયણિક પ્રક્રિયામાં જેમ જેમ તાપમાન વધારવામાં આવે તેમ તેમ પ્રક્રિયાનો વેગ વધે છે, પરંતુ અમુક હદ કરતા તાપમાન વધારી દેવામાં આવે તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઘટવા લાગે છે. કારણ કે ઉત્સેચકો તાપમાનની અમુક ચોક્કસ મર્યાદામાં જ કામ કરતા હોય છે. જ્યાં સુધી તાપમાન એની આસપાસ રહેતું હશે ત્યાં સુધી ઉત્સેચક સક્રિય રહેશે અને આસાનીથી તમારી પ્રક્રિયાનો વેગ વધ્યા કરશે. પરંતુ અમુક હદ કરતાં તમે તાપમાન વધારી દીધું કે જે ઉત્સેચકની કેપેસિટીની બહાર હશે તો આવા સંજોગોમાં બિચારો ઉત્સેચક ધીમે ધીમે વિઘટન પામવા લાગશે. જેમ જેમ ઉત્સેચક વિઘટન પામવા લાગે તેમ તેમ તમારી રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઘટતો જાય છે. તો ક્લિયર થઈ ગયું ને? તાપમાનનો વધારો રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે. અહીંયા મેં પ્રક્રિયાના વેગની વાત કરેલી છે એટલે હું તમને સમજાવું છું કે તાપમાનનો વધારો રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે, પણ અમુક હદ કરતાં ઊંચું તાપમાન ઉત્સેચકનું વિઘટન કરે છે, જેના પરિણામે વેગ ઘટી જાય છે. એનો એક તમને આલેખ પણ આપેલો છે, જો અહીંયા આ રીતે છે. આલેખ એ લોકો આ રીતે બનાવતા હોય છે. અહીંયા જે આલેખ છે, આ જે અક્ષ છે તેના ઉપર ઉત્સેચકીય પ્રક્રિયા લખેલી છે અને આ જે અક્ષ છે તેના ઉપર તાપમાન બતાવેલું છે અને આલેખ આવો છે. જુઓ, આ જે તાપમાન છે તે ઇષ્ટતમ તાપમાન છે. સમજ પડી? આ જે તાપમાન છે તે ઇષ્ટતમ છે. હવે આલેખને સમજો. શું કહે છે આલેખ? જેમ જેમ તાપમાન વધે, જેમ જેમ તમે લોકો તાપમાનને વધારો છો, જેમ જેમ તાપમાન વધે છે તેમ તેમ ઉત્સેચકીય પ્રક્રિયા એટલે કે પ્રક્રિયાનો વેગ વધ્યો અને મેક્સિમમ બની ગયો અને અમુક હદ કરતાં વધારે જો તાપમાન જાય, અમુક હદ કરતાં વધારે જો તાપમાન જાય તો હવે ઉત્સેચક વિઘટિત થશે અને જે પણ ઉત્સેચકીય પ્રક્રિયા છે એનો વેગ ઘટવા લાગશે. ક્લિયર થઈ ગયું? તો આ રીતે આપણે આલેખ પરથી સમજી શકીએ. બીજું એ પણ સમજી શકાય ને કે જેમ જેમ તાપમાન ઘટે તેમ તેમ પ્રક્રિયાનો વેગ પણ ઘટે. કારણ કે તાપમાન ઘટતા ઉત્સેચક નિષ્ક્રિય બને છે, ઠંડો પડતો જાય છે, બિચારો ઢીલો થઈ જાય અને એક સમય કામ કરવાનું બંધ કરી દે. એક વસ્તુ મગજમાં ક્લિયર કરી દેજો, ખૂબ ઊંચા તાપમાને ઉત્સેચકનું વિઘટન થઈ જાય છે, મતલબ કે ઉત્સેચક નાશ પામે છે. ઊંચા તાપમાને ઉત્સેચક નાશ પામે છે, આથી પ્રક્રિયાનો વેગ ધીમો થઈ જાય છે. પણ નીચા તાપમાને, ખૂબ નીચા તાપમાને ઉત્સેચક નિષ્ક્રિય બને છે, નાશ નથી પામતો, ખાલી નિષ્ક્રિય થઈ જાય છે, જેના પરિણામે પ્રક્રિયાનો વેગ ઘટી જાય છે. હકીકતમાં ઊંચા તાપમાને પણ પ્રક્રિયાનો વેગ ઘટે, નીચા તાપમાને પણ પ્રક્રિયાનો વેગ ઘટે. પણ સમજો ઊંચા તાપમાને કેમ ઘટી ગયો? કારણ કે ઊંચા તાપમાને ઉત્સેચકનું વિઘટન થઈ ગયું. નીચા તાપમાને કેમ ઘટી ગયો? ઉત્સેચક નિષ્ક્રિય થઈ ગયો. નિષ્ક્રિય થયો છે, વિઘટિત થયો નથી. ઉત્સેચક છે હજુ, પણ ઊંચા તાપમાને તો બિચારો મરી ગયો, નાશ પામી ગયો, બીજી વખત હવે નહીં આવે, પતી ગયું, ખલાસ. પણ નીચા તાપમાને છે તો નિષ્ક્રિય છે. આટલી વસ્તુ ક્લિયર થઈ ને? તો શું લાગે છે, ખૂબ ઊંચા તાપમાને ઉત્સેચક જીવંત રહી શકે? શું ખૂબ ઊંચા તાપમાને ઉત્સેચક ઉત્સેચકીય પ્રક્રિયાઓ કરાવી શકે? તમારો જવાબ છે ના. શું ખૂબ નીચા તાપમાને ઉત્સેચકીય પ્રક્રિયા કરાવી શકે? તમારો જવાબ હશે ના. અને તમારો જવાબ સાચો છે. ખૂબ ઊંચા તાપમાને અને ખૂબ નીચા તાપમાને ઉત્સેચકીય પ્રક્રિયાઓ થતી નથી. વેગ એનો ધીમો થઈ જાય છે, ઓછો થઈ જાય છે, બંધ થઈ જાય છે. પણ વિદ્યાર્થીઓ, આ કુદરત છે. કુદરતના કેટલાક રહસ્યો એવા છે કે જેને અત્યાર સુધી કોઈ વૈજ્ઞાનિક સમજી નથી શક્યું, જેમ કે બર્મુડા ટ્રાયેંગલ વગેરે વગેરે. એવા જ કેટલાક અપવાદો આપણા જીવ વિજ્ઞાનમાં પણ ભરેલા છે. આપણે એક બાજુ બોલીએ છીએ ખૂબ ઊંચા તાપમાને ઉત્સેચકો જીવંત રહી શકતા નથી, પણ જો તમે બીજી બાજુ જોવા જાઓ તો એવું કહેવાય છે યલોસ્ટોન પાર્ક, એમાં એક ગરમ ઝરણું આવેલું છે
અને એ જે ગરમ ઝરણું છે ત્યાંનું તાપમાન 80 થી 85 અંશ સેલ્સિયસ છે, 80 થી 85 અંશ સેલ્સિયસ. અને આટલું બધું ઊંચું તાપમાન હોવા છતાં પણ ત્યાં ઉત્સેચકો સક્રિય છે અને ઉત્સેચકો ઉત્સેચકીય પ્રક્રિયા કરે છે. સવાલ એ છે કે આવું કેવી રીતે પોસિબલ છે? પણ પોસિબલ છે. કેટલાક એવા રહસ્ય કે જેને અત્યાર સુધી કોઈ પણ ઉકેલી શક્યું નથી. જો કે વિદ્યાર્થી એ ઉદ્ધ વિકાસનું પરિણામ છે. તમે બાયોલોજીમાં એ પણ આગળ ભણશો. કોરોના જ્યારે આવ્યો તો બધા લોકો ઘરમાં ભરાઈ ગયા, લોકડાઉન. લોકોને બીક લાગતી હતી બહાર ફરવાની. લોકો મોની ઉપર કેટલા 10-15 તો રૂમાલ લપેટીને બહાર નીકળતા હતા કે ભાઈ કોરોના કે અંદર ઘૂસી ના રહેતો. અને અત્યારે તમે બહાર જુઓ, સરે આમ પબ્લિક ફરે છે. કારણ કે લોકો ધીમે ધીમે ટેવાઈ ગયા છે. કોરોનાના વાયરસથી પણ લોકો સંક્રમિત થઈને એમની ઇમ્યુનિટી વધારવા લાગ્યા છે, ઉદ્ધ વિકસિત થવા લાગ્યા છે. આપણે બધા ઉદ્ધ વિકસિત થવા લાગ્યા છે. તો એવી જ રીતે ગરમ પાણીના ઝરણામાં રહેતા જેટલા પણ સૂક્ષ્મ જીવો છે તેમની અંદર આવા ઉત્સેચકો છે. અને આટલું બધું ઊંચું તાપમાન હોવા છતાં પણ ઉત્સેચકો વિઘટિત થતા નથી અને ઉત્સેચકીય પ્રક્રિયાઓ કરાવે છે. એ અપવાદ કહેવાય સમજ પડીને. અને એને ત્યાંના સજીવોનું અનુકૂલન પણ કહેવાય. બીજું, ઠંડા પ્રદેશોમાં તમે જાઓ ને તો ત્યાં તમને નીલહરિત લીલ જોવા મળશે 0 અંશ સેલ્સિયસ તાપમાને. કેટલા? 0 અંશ સેલ્સિયસ તાપમાને. અને ત્યાં જે નીલહરિત લીલ છે ને તેના ઉત્સેચકો પણ આટલું 0 અંશ સેલ્સિયસ તાપમાન હોવા છતાં પણ સક્રિય હોય છે. વિચાર કરો, ખ્યાલ આવે ને? તે બધા અપવાદ કહેવાય. સામાન્ય રીતે કોઈ તમને સવાલ પૂછે તો સવાલ પૂછે કે શું ઊંચા તાપમાને, ખૂબ ઊંચા તાપમાને ઉત્સેચકો જીવંત રહી શકે? આન્સર છે ના. શું ખૂબ નીચા તાપમાને ઉત્સેચકીય પ્રક્રિયા થઈ શકે? આન્સર છે ના. અપવાદની વાત કરે તો કે ભાઈ હા, એક તો પેલા જરાની અંદર પણ થાય છે અને નીલહરિત લીલ કે જે બર્ફીલા પ્રદેશોમાં જોવા મળે છે એના પણ કોષોમાં ઉત્સેચકીય પ્રક્રિયા આટલું બધું નીચું તાપમાન હોવા છતાં પણ થાય છે. આગળ વધીએ. pH ની અસર. જો સામાન્ય રીતે તમારે લોકો યાદ રાખવાનું છે, મેં તમને આગળ વાત કરેલી છે એ જ વસ્તુ છે કે દરેક ઉત્સેચકો ચોક્કસ pH પર કામ કરતા હોય છે અને તમારે તે લોકોનું એક pH લેવલ છે એને તમારે મોડે કરી નાખવાનું 4 થી 9. 4 થી 9 ના ગાળામાં તે લોકો એકદમ પરફેક્ટ રીતે સક્રિય રહેતા હોય છે. બીજું, કેટલાક ઉત્સેચકો એવા છે કે જે એસિડિક માધ્યમમાં અને કેટલાક ઉત્સેચકો એવા પણ હોય છે કે જે બેઝિક માધ્યમમાં પણ સક્રિય હોય છે. તો આ રીતે સક્રિયતા અલગ અલગ હોય છે. ખ્યાલ આવી ગયો? એક સેકન્ડ. ઓકે, તો આપણે વાત કરી pH ની. તો pH માં મેં તમને આગળ પણ ડિસ્કસ કરેલી છે, બરાબર? એકવાર વિડિયોને રિવાઇન્ડ કરીને જોઈ લેજો. એના પછીનો જે મેઇન પોઈન્ટ છે તે છે ઉત્સેચકની સાંદ્રતા. સમજો, ઉત્સેચકોની સાંદ્રતાની અંદર એવું કહેવાય છે કે જેમ જો રાસાયણિક પ્રક્રિયામાં ઉત્સેચકની સાંદ્રતા, સમજો આપણે એક વસ્તુ જાણીએ છીએ કે રાસાયણિક પ્રક્રિયામાં ઉત્સેચક જ્યારે આવે તો ઉત્સેચક રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે. ઉત્સેચક રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે. રાસાયણિક પ્રક્રિયામાં પોતે વપરાતો નથી. હવે ઉત્સેચક રાસાયણિક પ્રક્રિયામાં વપરાય જ નહીં તો ઉત્સેચક તો જે પડ્યો છે તેનો તેજ રહેવાનો ને. હવે એક વસ્તુ યાદ રાખજો, ઉત્સેચકની માત્રા આપણે રાસાયણિક પ્રક્રિયામાં ખૂબ ઓછી વાપરીએ છીએ અને ઓછી માત્રા પણ રાસાયણિક પ્રક્રિયાના વેગને વધારવા માટે ઇનફ છે. કેમ? કારણ કે ઉત્સેચક રાસાયણિક પ્રક્રિયામાં વપરાતો નથી. એ તો ખાલી શું કરે? પ્રક્રિયકને પોતાના પર બેસાડે, સક્રિયકરણ ઊર્જા ઘટાડે, ફટાફટ નીપજ આવે. ખ્યાલ આવે કે ના? ઉત્સેચક પોતે સહેજ પણ વપરાતો નથી. બીજી વસ્તુ, જો ઉત્સેચકની માત્રા વધારવામાં આવે તો શું થાય? જો ઉત્સેચકનું પ્રમાણ વધારો, જો ઉત્સેચકની સાંદ્રતા વધારો તો ઇટ્સ ઓકે. ઉત્સેચકની સાંદ્રતા વધી છે તો વધારે પ્રક્રિયકના અણુને તમે ઉત્સેચક પર બેસાડી શકો ને, જેના પરિણામે પ્રક્રિયાનો વેગ ઓર વધારી શકાય. તો ઉત્સેચકનું પ્રમાણ વધતા રાસાયણિક પ્રક્રિયાના વેગમાં તમે ઓર વધારો કરી શકો છો. એવી રીતે પ્રક્રિયાથી જેમ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકોની સંખ્યા વધે છે, જો પ્રક્રિયકોની સાંદ્રતા જેમ વધે ને તો નિપજ બનવાની પ્રક્રિયા પણ વધે.
એટલે કે પ્રક્રિયકની સાંદ્રતા વધે તો નિપજ બનવાની પ્રક્રિયા પણ ઝડપી બને અને નિપજની સાંદ્રતા વધે તો પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતરણ ઓછું થઈ જાય. વિદ્યાર્થીઓ સમજો, આ પ્રક્રિયક છે, આ નિપજ છે. પ્રક્રિયકનું પ્રમાણ વધે તો એ નિપજ બનાવે અને નિપજનું પ્રમાણ વધે તો પ્રક્રિયક બને ને. જો કે પ્રક્રિયક ના પણ બનતો હોય તો પ્રક્રિયકમાંથી નિપજ બનવાની ક્રિયા ધીમી થઈ જાય ભાઈ. તો મગજમાં ફીડ કરી દો, પ્રક્રિયકનું પ્રમાણ જેટલું વધારે હશે તેમ તેમ નિપજ તરફ જવાની જે પ્રક્રિયા છે તે વધે. હવે બીજી એક વસ્તુ તમે લોકો સમજી લો, જે સંતુલનમાં આપણે ભણીશું. માની લો કે આ તમારો પ્રક્રિયક છે અને આ તમારી નિપજ છે. પ્રક્રિયકને અત્યારે આપણે S કહી દઈએ, નિપજને આપણે B કહી દઈએ. જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં સંતુલન સ્થપાતું હોય ને તો એ સંતુલન દરમિયાન S માંથી P પણ બનતું હોય અને P માંથી S પણ બનતું હોય. આને રિવર્સિબલ સાઇન કહેવાય. શું કહેવાય? રિવર્સિબલ. S માંથી P પણ બને છે, P માંથી S પણ બને છે. હવે જો રાસાયણિક પ્રક્રિયામાં S નું પ્રમાણ વધી ગયું તો P ફટાફટ બનવા લાગે. ઉપરમાં જે એરો છે ને એ દિશામાં પ્રક્રિયા થાય. અને જો P નું પ્રમાણ વધે તો આ નીચેનો એરો દેખાયો, આ દિશામાં પ્રક્રિયા થાય. ઓકે, તો યાદ શું રાખવાનું? પ્રક્રિયકનું પ્રમાણ વધે તો પ્રક્રિયાનો વેગ વધે, નિપજનું પ્રમાણ વધે તો પ્રક્રિયાનો વેગ ઘટે. બરાબર? નિપજનું પ્રમાણ વધવા લાગે તેમ તેમ પ્રક્રિયાનો વેગ ઘટવા લાગે. વિકિરણની અસર, દવા અને રસાયણોની અસર. વિદ્યાર્થીઓ, જ્યારે તમે ઉત્સેચકની ઉપર વિકિરણ નાખો છો તો એમનું એટલે કે ઉત્સેચકનું વિઘટન થઈ જાય છે, વિકૃત બની જાય છે. કારણ કે ઉત્સેચક પ્રોટીનનો બનેલો છે. પ્રોટીન પર જ્યારે વિકિરણ નાખવામાં આવે ને તો તે પોતાનું જે મૂળ સ્વરૂપ છે, એનું જે ત્રિપરિમાણિક સ્વરૂપ છે, એની અંદર વિકૃતિ આવી જાય છે, છૂટા પડી જાય છે. અને એવી જ રીતે દવા અને રસાયણોની હાજરીમાં પણ તે લોકોનું વિઘટન થાય છે, બિનૈસર્ગિક થઈ જાય છે, છૂટા પડી જાય છે. તો આ હતા ઉત્સેચકના પ્રક્રિયા વેગ પર અસર કરતા પરિબળો. 7 પરિબળો મેં તમને એક્સપ્લેન કર્યા. એકવાર શાંતિથી આટલી વસ્તુ નોટ કરી.